શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ। રાત્રિ ટુર્નામેન્ટ આજે 3 તારીખે ટોટલ 20 દિવસ થાય અને પહેલાં આટલા ટાઈમમાં જે પણ મેચો થઈ એ ખાલી જિલ્લા પૂરતી હતી। પહેલીવાર ગુજરાતની અમારા સમાજની આખી મિટિંગ મેચ થઈ છે અને પહેલીવાર ગાડીને બાઇક ઇનામમાં રાખવામાં આવ્યું છે અને બહુ સારો પ્રતિસાદ છે। આજે સેમિફાઇનલ છે, કાલે ફાઇનલ છે અને પબ્લિકને પણ મજા આવી છે કારણ કે આખું આયોજન ફર્સ્ટ ક્લાસ કર્યું છે। હું ગુજરાત પ્રદેશ મહામંત્રી મેરુભા માનસિંહજી જાડેજા અને આજે જે સેમિફાઇનલમાં આપ લોકો પધાર્યા છો પત્રકારો, પહેલાં તો આપનું સ્વાગત છે। અને આજે 19 દિવસ થયા, સારામાં સારો જે પ્રતિસાદ મળી રહ્યો છે અને યુવાઓ એકદમ પ્રેરિત છે અને માધુભા જાડેજા, રાણુભા જાડેજા, દલપતસિંહ જાડેજા એવા અનેકવિધ મહાન વ્યક્તિઓ છે કે જેમણે કુલદીપસિંહ જાડેજા છે, રામદેવસિંહ છે, આપણે ઝાલા સાહેબ છે, દલપતસિંહ છે, એટલે એ લોકોએ બાલુભા છે, એ લોકોએ દુષ્યંતસિંહ છે, પૂરેપૂરું આયોજન સંભાળ્યો છે। અને અમારા કચ્છના જે અધ્યક્ષ છે માધુભા જાડેજા, એ રોજ ડેલી 6 વાગે આવી જાય અને રાતના 3 વાગે જાય છે મેચ પૂરી કરીને। એટલે એવી બધાની મહેનત છે અને એ મહેનત રંગ લાવી છે ને આજે જે અમે આ મુખ્ય મેચ રમાડીએ છીએ એના મુખ્ય યજમાન પરિવાર પ્રીતિદેવી ઓફ કચ્છ પ્રાગમલજી ત્રીજા સાહેબ, એ પરિવાર તરફથી કાર ભેટ આપવામાં આવેલ છે અને બાઇક જે રનરશીપ છે એના માટે આપવામાં આવેલ છે। એમના દાતા છે તો એવી રીતના બધે સમાજનો સાથ સહકાર મળ્યો છે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત આખામાંથી। જય માતાજી, જય હિન્દ, જય મા કરણી। મારું નામ રાણુભા શિવભા જાડેજા, ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું। 50 જેટલી ટીમોએ ભાગ લીધેલો છે અને આ વખતે સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના યુવાનો આમાં ભાગ લે અને એકબીજાનો પરિચય થાય અને સામાજિક સમરસતા પણ આમાં જળવાઈ રહે, એકબીજાનો પરિચય થાય અને ભવિષ્યમાં એકબીજાના પરિચય થઈને આગળ સારા આવા સ્પોર્ટ બાબતના કામો કરે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અને અમારા જે આ કાર્યક્રમ સફળ બનાવનાર તમામ દાતાઓનો પણ આપણા માધ્યમથી અમે આભાર માનીએ છીએ અને ખરેખર આવી જો રમતગમતની છે એનાથી જ આપણા સંસ્કૃતિની અમુક વસ્તુ છે યુવાનોમાં પોતાની એની જળવાઈ રહે અને એકબીજાનો પરિચય થઈને આગળ પણ સારા કાર્યો કરે એના હેતુથી આ કરવામાં આવે છે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ। ફરકમાં એ જોવા જડ્યો છે કે નકા ખરેખર તો આના લીધે એકબીજામાં એ બાને ભેગા થઈએ અને ડેલી સર્વિસ રાતના અહીંયા યુવાનો આવી જાય। અહીંયા ભુજની ટીમ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાના અમારા અધ્યક્ષ શ્રી માધુભા જાડેજા, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ જાડેજા તેમજ દરેક ભુજના તેમજ સમગ્ર ગુજરાતમાંથી બીજા લોકો પણ ક્રિકેટમાં ભાગ લેવા એ લોકો તો આવે, અમારી સમાજના પણ બીજી સમાજોના લોકો પણ અહીંયા જોવા આવે એટલે એકબીજામાં ઓળખાણ થાય અને સામાજિક સમરસતા જે છે એ જળવાઈ રહે છે, પરિચય થાય ને ભવિષ્યમાં એકબીજાના પરિચયથી સારા હેતુથી સારા કાર્યો થાય એમ। અમે આ ખરેખર આ સફળતા બનાવનાર તમામ મિત્રો તેમજ તમામ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પણ મિત્રોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખરેખર આ અહીંયા અમે કરીએ પણ અમુક લાઈવ બતાવે આપના જેવા મિત્રો બધા સમગ્ર ગુજરાતને દેશમાં જ્યારે આ અમારો પ્રોગ્રામ બતાડતા હોય ત્યારે અમે શ્રી રાજપૂત કરણી સેના વતી તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ અમારી સમાજના દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આ 20 દિવસની મેચ રહી હતી, ભવિષ્યમાં અમે વળી અવારનવાર યુવાનોને પ્રોત્સાહન કરવા માટે આવી સામાજિક વસ્તુ જળવાઈ રહે, સમજતા જળવાઈ રહે એના માટે દરેક જુદા જુદા પ્રકારમાં સામાજિક રીતેના અને સમગ્ર સમાજોને સાથે રાખીને ચાલનારા ભવિષ્યમાં કાર્યક્રમો કરતા રહીશું। ખેલાડીઓમાં કેવો ઉત્સાહ છે? ખૂબ ઉત્સાહ છે ખરેખર। અમે આપ અહીંયા જોઈ શકો છો બધા એક તો યુવાન છોકરાઓ છે અને એમને આવું પ્રોત્સાહન મળે અને આવું સિસ્ટમથી જ્યારે બધાને ડિસિપ્લિનના ડ્રેસ યુનિફોર્મ આપી અને એકબીજાના પરિચય થયા અને ખૂબ રમે છે, દિલથી રમે છે અને બધાને મજા આવે છે. ત્યાં માણસો જોવા આવે છે એટલે છોકરાઓ યુવાનો છે એ ખૂબ પ્રોત્સાહિત થાય છે.